આપણે છીએ અત્યારે સુપર સિંગર મિરાંદે શાહના ઘરે અને મિરાંદે સાથે આજે આપણે વાત કરી રહ્યા છીએ મતદાન વિશે. ત્યારે મિરાંદે, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. થેન્ક યુ કિન્નરીબેન, થેન્ક યુ સો મચ. મિરાંદે, એક રીતે કહીએ અત્યારે મતોત્સવ યોજાવા જઈ રહ્યો છે. કેટલાક રાજ્યોની અંદર ચૂંટણી યોજાઈ પણ ગઈ છે, પહેલા અને બીજા ચરણની. હવે ત્રીજું ચરણ જે આવશે એ આપણા ગુજરાતની અંદર પણ ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં પણ આપણે વોટ કરવા જઈશું, ગુજરાતીઓ વોટ કરવા નીકળશે. ત્યારે જો વાત કરવામાં આવે મતની, મત કેટલો મહત્વનો? જી કિન્નરીબેન, મત તો ખૂબ મહત્ત્વનો છે. આપણા સૌ દર્શકોને બી હું કહેવા માંગીશ કે એક વસ્તુ છે કે એ આપણો પાવર પણ છે અને આપણી રિસ્પોન્સિબિલિટી પણ છે, ડ્યુટી પણ છે. એટલે આ બંને વસ્તુને ઇક્વલી મહત્ત્વ આપીને આપણે જો આપણી રિસ્પોન્સિબિલિટીને પાવરમાં કન્વર્ટ કરીએ તો આઈ થિંક ઇટ્સ ગોઈંગ ટુ બી ગ્રેટ ફોર આર ફ્યુચર્સ. મિરાંદેને જો પૂછવામાં આવે, મિરાંદે પહેલી વાર એઝ અ ફર્સ્ટ ટાઈમ વોટર જ્યારે વોટ નાખ્યો હતો, એ સમયે શું વિચાર્યું હતું? શું એક્સાઇટમેન્ટ કેટલું હતું? ફર્સ્ટ ટાઈમ વોટ કરવા ગઈ હતી ત્યારે તો ઓફકોર્સ બહુ જ એક્સાઇટમેન્ટ હતું, બિકોઝ અમને સ્કૂલ્સમાંથી બી એટલું બધું ભણતર આપેલું હતું કે ભાઈ વોટ કરવો કેમ જરૂરી છે અને કોને તમે કયા કયા પેરામીટર્સ જોઈને વોટ કરવો જોઈએ. તો એ વખતે તો પ્લસ પેલું હાથમાં તમને યુ સી ધ માર્ક એન્ડ યુ ફીલ પ્રાઉડ દેટ યુ હેવ ડન સમથિંગ ફોર યોર કન્ટ્રી. સો આઈ થિંક ઇટ વોઝ અ ગ્રેટ એક્સપિરિયન્સ એ વખતે તો. ઓકે, અને હવે જ્યારે મત આપવા માટે થઈને જાઓ છો ત્યારે શું વિચારીને જાઓ છો? તમે કોને સપોર્ટ કરતા હો છો? વિચારધારાને સપોર્ટ કરતા હો છો? કોઈ પાર્ટીને વિશે વિચારતા હો છો કે પછી જે ઉમેદવાર છે તેના બેકગ્રાઉન્ડ, તેના વિશે વિચારીને તમે વોટ આપતા હો છો? કેટલું જરૂરી છે આ? સી અ લોટ ઓફ ફેક્ટર્સને ધ્યાનમાં રાખવા પડતા હોય છે. પહેલી વસ્તુ તો ઓફકોર્સ જે કેન્ડિડેટ છે જેને તમે વોટ આપવાના છો એનું નેચર, એનું અત્યાર સુધીનું બાયોડેટા, વર્ક પ્રોફાઇલ, બોડી ઓફ વર્ક કેટલું છે, શું શું કર્યું છે એણે લોકો માટે આજ સુધી, અને એની સાથે સાથે એની જે પાર્ટીના લોકો છે એ લોકોના શું કલ્ચર્સ છે, ઇન ધ સેન્સ કે લોકો શું વિચારે છે, કઈ વિચારધારાથી આવે છે. સો આઈ થિંક ઓલ ધીઝ ફેક્ટર્સ પ્લે અ રોલ, કારણ કે એક માણસ બધું નથી કરતું, એક આખી ટીમ છે જે ઘણું બધું પોસિબલ કરતી હોય છે. સો આઈ થિંક ઓલ ધીઝ ફેક્ટર્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. બિલકુલ. અને જો મતદાનની વાત થઈ રહી હોય, મતની વાત થઈ રહી હોય અને એની અંદર આપણે થોડુંક ફન એડ કરીએ અને જો સવાલો મિરાંદેને આપીએ કેટલાક, શું મિરાંદે સવાલ લેશે? સવાલના જવાબ આવડશે? જીકે છે, ઇલેક્શનને રિલેટેડ જીકે છે, જે જરૂરી છે દરેક વ્યક્તિએ જાણવું. કિન્નરીબેન, આઈ વિલ બી હેપી ટુ પ્લે, અને નહીં આવડે તો કંઈ વાંધો નહીં, શીખી લઈશું. બિલકુલ, કંઈક નવું જાણવા જરૂરથી મળશે. તો આપણે શરૂઆત કરીએ સેલેબ્સને સવાલ કરવાની. ભાઈ, મારી પાસે આ કેટલીક ચિટ્સ છે મિરાંદેને, એમાંથી સવાલ આની અંદર ઘણા બધા છે. જીકેના સવાલ છે, ઇલેક્શનને રિલેટેડ સવાલ છે, દેશને રિલેટેડ સવાલ છે, અને એમાંથી મિરાંદે કયું ચૂઝ કરવું છે? પાર્લામેન્ટ ઇલેક્શન કઈ સંસ્થા દ્વારા કરાવવામાં આવે છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. ઓહ વાવ! ચલો, પહેલો સવાલ, એનો જવાબ પરફેક્ટલી સાચો આપ્યો છે. અનધર ચેટ. પ્રથમ ચૂંટણી સમયે ભારતના રાષ્ટ્રપતિ કોણ હતા? થોડોક ટ્રિકી ક્વેશ્ચન છે, અને જો ખ્યાલ હોય ભારત જ્યારે આઝાદ થયું ત્યારની વાત, જો થોડી ઘણી સ્કૂલની અંદર ભણાવી પણ છે. કોણ હતા? સી ઓનેસ્ટલી મને ખબર છે કે આપણા ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર કોણ હતા, પણ પ્રેસિડેન્ટ મારે જરાક વિચારવું પડશે. મને ખ્યાલ છે કે એમનું નામ ર થી શરૂ થાય છે, પણ મને નથી એકદમ નજીક. આઈ થિંક યુલ હેવ ટુ હેલ્પ મી હિયર. ચલો, કહી દઈએ મિરાંદેને. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. જ્યારે પહેલી ચૂંટણી યોજાઈ હતી તે સમયે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ જે હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિ પણ છે. બિલકુલ. ત્યારે અનધર ચેટ ઇઝ વેઇટિંગ. ભારતમાં અત્યાર સુધીમાં કેટલી સામાન્ય ચૂંટણી યોજાઈ ચૂકી છે? રાઈટ. આઈ થિંક ધીસ ઇઝ ધ 18th યર. 17 ઓલમોસ્ટ થઈ ગયા છે અને આ 18થમું વર્ષ છે. ઇઝ ઇટ કરેક્ટ?
ધીસ ઇઝ પરફેક્ટ. એ 18મું વર્ષ નથી પણ 18મી ચૂંટણી યોજાઈ રહી છે. બિલકુલ 17 ચૂંટણી યોજાઈ ચૂકી છે. અત્યારની જે સરકાર છે 17મી જે ગવર્મેન્ટ છે અને હવે જે ઇલેક્શન થઈ રહ્યા છે 18મી સરકાર ચૂંટવા માટે થઈને ઇલેક્શન થઈ રહ્યા છે. આપણે 3 ક્વેશ્ચન થયા છે, સ્ટીલ 2 બાકી છે. ઓકે, અબ ક્યાં નિકલ રહા હૈ? નોટાનું ફૂલ ફોર્મ શું છે? હા, આ મને ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ આ બધાને ખબર હોય. ઇટ્સ કોલ્ડ નન ઓફ ધી અબવ. એટલે જ્યારે તમને કોઈ કેન્ડિડેટ ના સમજાતું હોય કે કોઈ પણ ઉપરના કેન્ડિડેટ્સમાંથી કોઈને વોટ ના આપવો હોય તો તમે નોટા ચૂઝ કરી શકો છો, વિચ ઇઝ નન ઓફ ધી અબવ. સો દેટ્સ पढ़ के रखा लगता है. Is it? no, you kind of go there and you see all the candidates and the names, so you know what nota is. Okay, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન, એક ક્વેશ્ચન બાકી છે. એક ક્વેશ્ચન થઈ જાય. Yes, આ તમે ચૂઝ કરો. અચ્છા, this first one. ફર્સ્ટ વન, ઓલરાઈટ. ભારતમાં મત આપવા માટે લઘુત્તમ વર્તમાન વય મર્યાદા કેટલી છે? એટલે એજ કેટલી છે? 18 years. યસ, સહી હે. પરફેક્ટ. અને આ 5 સવાલ જે આ ચિટ્સમાંથી નીકળ્યા છે એના જવાબ મિરાંદે આપ્યા છે, સાચા આપ્યા છે. સો મિરાંદે ફૂલ માર્ક્સ. મતદાનની વાત હોય તો ઘણા બધા સ્લોગન્સ પણ કહેવાતા હોય છે. મતદાન જાગૃતિ માટેની વાતો થતી હોય છે. ત્યારે મિરાંદેને કયું પહેલું એવું સ્લોગન યાદ આવે દિમાગની અંદર સૌથી પહેલાં? મારું સ્લોગન બહુ જ ઇઝી છે અને બહુ રિલેટેબલ પણ છે. એવરી સિંગલ વોટ કાઉન્ટ્સ. દેટ્સ માય સ્લોગન. અને હું આ એટલે કહેવા માંગીશ કારણ કે આપણને ઘણીવાર એવું થતું હોય કે ના યાર આજે થોડો કંટાળો આવે છે, નથી જવું, ઇટ્સ ઓકે, મારા એક વોટથી શું થઈ જશે. પણ તમારા એક વોટથી બહુ જ બધું થઈ શકે છે. તમે તમારું ફ્યુચર બનાવી શકો છો, તમારા આસપાસના પડોશીઓનું ફ્યુચર બનાવી શકો છો, આખા ભારત દેશનું ફ્યુચર બનાવી શકો છો. સો એ પાવરને ના જવા દેતા એવરી સિંગલ વોટ કાઉન્ટ્સ. પ્લીઝ ડુ નોટ મિસ દેટ ઓપોર્ચ્યુનિટી. મિરાંદે આજે મતદાન વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ કિન્નરીબેન. થેન્ક યુ સંદેશ. લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે અને ગુજરાતમાં પણ મતદાન થવા જઈ રહ્યું છે. ત્યારે તમે પણ ચોક્કસથી તમારા મતાધિકારનો ઉપયોગ કરો કારણ કે એ તમારી ફરજ પણ છે અને તમારો અધિકાર પણ.